દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 7/5/2024ના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જિલ્લા તેમજ શહેરમાં ઓછું મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા વધુ ગરમી છે તેમ આગાહી પ્રમાણે જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા ઘણી બેદરકારી દાખવનારા જવાબદાર વ્યક્તિઓના કારણે ઓછું મતદાન થયું હતું. જેમ કે મતદાન મથકો પર ટેબલ, ખુરશી, પંખા, કુલર તેમજ મંડપની વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી સાથે કેટલાક મતદાનો મથક પર ORS પાવડરની વ્યવસ્થા ન હતી. પીવાના પાણીના જગ ખાલીખમ જોવા મળ્યા હતા. પીવાના પાણીના ગ્લાસ પણ મૂકવામાં આવ્યા નથી. કેટલાક મતદાતાઓ મહિલા સહિત સિનિયર સિટીઝન મતદાન કર્યા વિના પરત ફર્યા હતા. કેટલાક મતદારોના ઇલેક્શન કાર્ડ હોવા છતાં નામ ન હતા, તો કેટલાક મતદાતાઓ હયાત હોવા છતાં મૃત્યુ પામેલા છે તેમ જણાવ્યું હતું. કેટલાક મતદાન મથકો પર અન્ય વ્યક્તિ મતદાન કરી ગયા છે તેમ અનેકો કિસ્સા સામે આવ્યા હતા. અમે તમામ મતદાન મથકો પર અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા. ત્યારે મહિલાઓ, યંગ યુવાનો તેમજ સિનિયર સિટીઝનો વધુ પડતી ગરમીના કારણે હેરાન પરેશાન જોવા મળ્યા હતા. ત્યારે વડોદરા શહેર માટે ચિંતાનો વિષય સમજી તમામ જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કોઈપણ પ્રકારનું પેમેન્ટ ન આપવું જોઈએ. ચૂંટણી જનજાગૃતિ માટે સંસ્થાઓ, NGO દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકો કાર્યક્રમ કરી જનજાગૃતિ કરવામાં આવી હતી. જ્યારે નાગરિકો મતદાન મથકો પર ગયા ત્યારે લાંબી કતારો લાગી હતી, પરંતુ આવી અનેકો બેદરકારીના કારણે કેટલાક નાગરિકો મૂંઝવણમાં મુકાયા હતા અને મતદાન કર્યા વિના પરત ફર્યા હતા. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવી કામગીરી કરનાર, જવાબદાર સુપરવિઝન કરનાર વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને એક દાખલો બેસે, જેથી બીજી વખત આવી કામગીરી કરતા અટકી શકે તેવી વિનંતી કરવામાં આવી હતી. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવી છે. 7/5/2022ના રોજ જે લોકસભાનું ઇલેક્શન હતું તેમાં ખાસ કરીને ઘણી ગંભીર બેદરકારી જોવા મળી છે અને બેદરકારીના કારણે ઓછું મતદાન થયું છે. એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય. જે અધિકારીઓને જે કામગીરી કરવામાં સોંપી હતી, જે કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપી હતી, તેઓની ઘણી બેદરકારી જોવા મળી હતી. ખાસ કરીને જ્યારે મતદાન મથકો પર લોકો જ્યારે ઉમટી પડ્યા કે જે કલેક્ટર સાહેબે જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું ત્યારે વધુમાં વધુ મતદાન કરો, ત્યારે વધુમાં વધુ મતદાન માટે લોકોની લાંબી કતારો લાગી હતી. પરંતુ જે મંડપની વ્યવસ્થા હોવી જોઈએ, જે ખુરશી ટેબલની વ્યવસ્થા હોવી જોઈએ, સાથે જે પાણીના જગની વ્યવસ્થા હોવી જોઈએ, ORSની વ્યવસ્થા હોવી જોઈએ, આવી તમામ વ્યવસ્થાઓ જે કલેક્ટર સાહેબે સૂચના આપી હતી, છતાં પણ જે કહેવાય છે વ્યવસ્થામાં કોન્ટ્રાક્ટરો, અધિકારીઓની બેદરકારી જોવા મળી હતી. તેના કારણે મતદાન ઓછું થયું છે. સાથે જે કહેવાય છે કે કેટલાક લોકો તો એવા પણ છે કે મતદાન મથકો પર પહોંચ્યા ત્યારે તેઓના મતદાનમાં નામ નહોતું, ઘણા લોકોને તો મૃત જાહેર કર્યા અને ઘણા લોકો જ્યારે મતદાન મથકો પર પહોંચ્યા ત્યારે કેટલાક લોકો તો મતદાન કરી ગયા છે તેવું જાણવા મળ્યું. એટલે ઘણી ગંભીર બેદરકારી છે. આ ઇલેક્શન જે કરવામાં આવ્યું છે, પરંતુ નિષ્પક્ષતાથી જે ઇલેક્શન થવું જોઈએ, સાથે જે ઘણી લોકોની જે બેદરકારી છે, આવા બેદરકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરી છે. અને અમને વિશ્વાસ છે વડોદરા શહેરના કલેક્ટર પર કે ચોક્કસથી આવા ચૂંટણી અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટરો હોય, જેની બેદરકારીઓ છે, આવા તમામ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા.